ફાઉન્ડેશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ડૉક્ટર નીતિન સુમન શાહ એમના એક સરસ આયોજનમાં આપણે મળ્યા છીએ. વર્ષોથી આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે. ઘણા દાન કર્યા છે, ઘણી ચેરિટીઝ કરી છે, પણ એક વિચાર ડૉક્ટર સાહેબને આવ્યો કે જે વિવિધ ક્ષેત્રની અંદર બધા મહાનુભાવો કામ કરી રહ્યા છે તો આપણે એમનું સન્માન કરવું જોઈએ. અને એ વિચાર આજે હાર્ટ ફાઉન્ડેશન એટલે કે દિલસે એવોર્ડ દ્વારા આજે આવા 11 મહાનુભાવોનું અમે સન્માન કરી રહ્યા છીએ. અને કલા ક્ષેત્ર, લોક કલા ક્ષેત્ર, નાટ્ય ક્ષેત્ર, નૃત્ય, સંગીત આવા ક્ષેત્રના મહાનુભાવોનું આજે 11 મહાનુભાવોનું સન્માન થશે. હું ડૉક્ટર નીતિન સુમન શાહ, ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો છું અને અમે ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને એકદમ મને વિચાર આવ્યો કે દિલસે એવોર્ડ જે લોકો દરેક ક્ષેત્રમાં કામ કરતા હોય એને કોઈ એવી રીતે સન્માન કર્યું નથી, એટલે સન્માન કરવાની ઈચ્છા થઈ. એમાં જીતેન્દ્રભાઈ ઠક્કરે બધું સલાહ સૂચન આપ્યું અને મેં હા પાડી અને શોર્ટ ટાઈમમાં જ બધી તૈયારી કરી અને આ કાર્યક્રમ કર્યો છે. આમ તો ઘણા કાર્યક્રમો કરીએ છીએ, પણ આ વિશિષ્ટ કાર્યક્રમ છે એટલે આ રજૂઆત કરું છું. મારું નામ છે ડૉક્ટર મોનિકા શાહ. આરાધના સંગીત એકેડમીની સંચાલિકા અને ટ્રસ્ટી છું. હું શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતની કલાકાર છું. અનેક વિદ્યાર્થીઓ મારા નીજા હેઠળ તૈયાર થયા છે. છેલ્લા 23 વર્ષથી અમારી એકેડમી કાર્યરત છે. 2000થી વધારે વિદ્યાર્થીઓ એમાંથી બહાર પણ નીકળ્યા છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પોતાની સેવા આપી રહ્યા છે. નમસ્કાર, મારું નામ છે રામ મોરી. ગુજરાતી સાહિત્યમાં પુસ્તકો લખું છું, ફિલ્મો અને નાટકો માટે લેખનનું કામ કરું છું, સાહિત્ય ક્ષેત્રે સક્રિય રીતે કામ કરું છું. અમદાવાદમાં હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 11 અલગ અલગ ક્ષેત્રની પ્રતિભાઓને પોખવાનો આજે અનોખો અવસર છે. એ અવસરને વંદન કરું છું. ભારતીય પુરાણોમાં 11નો આંકડો બહુ પવિત્ર છે. એ 11 રુદ્રનું સ્મરણ કરું છું, કારણ કે રુદ્ર અને શિવ એ કળા સાથે સીધા જોડાયેલા છે. તો કળા ક્ષેત્રે આવા 11 પ્રતિભાનું સન્માન થાય એક બહુ આવકારદાયક પગલું છે, કારણ કે કળા અને સમાજનો સીધો સંબંધ છે. તો આ એક પ્રકારનું હું તો કહું છું હકારાત્મક વલણ છે, એક પ્રકારની આ પ્રોત્સાહન છે કે કળાના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી સમાજમાં શું વિશિષ્ટ પ્રદાન આપી શકાય એ માટેનો એક ઉમરો, એ માટેનો એક ઢાળ ઊભો થશે. તો હું આ ફાઉન્ડેશનને અને ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ સદસ્યોને વંદન કરું છું અને આભાર દર્શાવું છું. સૌથી પહેલા તો એવોર્ડનું નામ મને બહુ ગમ્યું. દિલસે બહુ સુંદર નામ છે અને એવોર્ડ્સ એ દિલસે અપાય એ જરૂરી હોય છે અને હું પણ એનો દિલથી સ્વીકાર કરું છું. પણ કારણ કે આ એવોર્ડ મને નાટ્ય ક્ષેત્રમાં મારા કામ માટે અપાય છે, એટલે મારે એ જ કહેવું છે કે નાટ્ય ક્ષેત્ર એટલે મારું ક્ષેત્ર એવું છે કે જ્યારે મને એવોર્ડ મળતો હોય ત્યારે એ એકલા મને નથી મળતો, પણ મારી સાથે સંકળાયેલા ઘણા બધા લોકોને એક સાથે મળે છે, કારણ કે આ એક સમૂહ કલા છે અને એ સમૂહમાં જોડાયેલા મારી સાથે સતત કાર્યરત રહેલા એવા બધા મારા સહકલાકારોને આ ક્ષણે હું યાદ કરું છું અને ખાસ યાદ કરું છું મારી સાથે પાર્ટનર ઇન ક્રાઇમ જેને કહેવાય એવી જીજ્ઞાને, એમાં બંને સતત ગુજરાતી રંગભૂમિ પર કામ કરી રહ્યા છીએ. ગુજરાતી ઓડિયન્સનો પણ ખૂબ આભાર માનું છું આ સ્ટેજ ઉપર, કારણ કે અમે લોકો બહુ સદભાગી છીએ કે અમને ખૂબ મોટું વિશાળ બહોળું એવું ઓડિયન્સ મળતું આવ્યું છે. અને આ હાર્ટ ફાઉન્ડેશનનો અને તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. હાર્ટ ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર નીતિનભાઈ શાહ, આજે મારે એ કહેવું છે, શું કરો છો એ મહત્વનું નથી, પરંતુ કેવી રીતે કરો છો એ બહુ જ મહત્વનું છે. દિલસે એવોર્ડ તો ઘણા મળ્યા અને ઘણા મળશે, પણ દિલસે નામનો આજે એવોર્ડ મેળવીને મને આજે આનંદ છે. યોગેશ ગઢવીને ખૂબ ખૂબ આનંદ છે. શબ્દ, સાહિત્ય અને સંસ્કૃતિના ત્રિભેટે ઉભેલો ગરવી ગુજરાતનો આ સમાજ, ગરવી ગુજરાત આખા માનવ જાતને વિશ્વને રાહ ચીંધી શકે એવી અદ્ભુત કામગીરી અહીંયા થઈ રહી છે. ત્યારે ડોક્ટર નીતિનભાઈ શાહને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઔદ્યોગિક એકમો સાથે હું
સંકળાયેલું છે. મેં પોતે પણ ઘણું બધું લગભગ 55 વર્ષ કામ કરેલું છે અને હવે થોડી નિવૃત્તિ લીધી. સાથે સાથે હું હવે સામાજિક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે કામ કરું છું કે જેથી કરીને આપણા શૈક્ષણિક ક્ષેત્રે, સાંસ્કૃતિક રીતે અને સોશિયલ એ બધામાં કંઈ પણ બદલાવ લાવી શકું અને મારા અનુભવોમાંથી કંઈ પણ આપી શકું તો એ મારા માટે એક મારા પોતાનું એક દેશ સચવાશે. અને એ જ કારણથી હું હાર્ટ ફાઉન્ડેશનમાં જોડાયેલી છું. છેલ્લા 3 વર્ષથી અહીંયા ટ્રસ્ટી છું. ડૉક્ટર નીતિનભાઈને હું વર્ષોથી ઓળખું છું. એમની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ હું ખૂબ વાકેફ છું. હંમેશા એમણે સમાજને ઉપયોગી અને સમાજને આગળ વધારવા માટેના પ્રયત્નો કર્યા છે. આજે હાર્ટ ફાઉન્ડેશન તરફથી મને દિલસે એવોર્ડ આપવામાં આવ્યો છે. એ બદલ હું એમનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ મેં ભાગ લીધો છે. ખરેખર અમે ધન્યતા અનુભવીએ છીએ કે આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ નૃત્ય દ્વારા દેશ વિદેશોમાં અમે નૃત્ય દ્વારા પ્રસાર કર્યો છે, ઉજાગર કર્યું છે. ખરેખર આજે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સામે પણ નૃત્યના કાર્યક્રમો કરીને સન્માન મેળવેલા છે. ખાસ કરીને આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીની સમક્ષ પણ અમે નૃત્ય કરીને સન્માન મેળવેલું છે. આપ સર્વેનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. આજે હાર્ટ ફાઉન્ડેશન તરફથી જે દિલ સે એવોર્ડનું ખૂબ જ સુંદર આયોજન કરેલું છે તે બદલ ચેરમેન શ્રી નીતિનભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ભરત બારિયા છે. હું ઇન્ટરનેશનલ નૃત્યકાર છું. હું પંચમહાલને બિલોંગ એવોર્ડ આપવામાં આવ્યો છે. એ બદલ હું એમનો અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ મેં ભાગ લીધો છે. ખરેખર અમે ધન્યતા અનુભવીએ છીએ કે આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ નૃત્ય દ્વારા દેશ વિદેશોમાં અમે નૃત્ય દ્વારા પ્રસાર કર્યો છે, ઉજાગર કર્યું છે. ખરેખર આજે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સામે પણ નૃત્યના કાર્યક્રમો કરીને સન્માન મેળવેલા છે. ખાસ કરીને આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીની સમક્ષ પણ અમે નૃત્ય કરીને સન્માન મેળવેલું છે. આપ સર્વેનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. આજે હાર્ટ ફાઉન્ડેશન તરફથી જે દિલ સે એવોર્ડનું ખૂબ જ સુંદર આયોજન કરેલું છે તે બદલ ચેરમેન શ્રી નીતિનભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ભરત બારિયા છે. હું ઇન્ટરનેશનલ નૃત્યકાર છું. હું પંચમહાલને બિલોંગ કરું છું. ઘણા વર્ષોથી નૃત્યાવલી ડાન્સ કંપની મારી ચાલે છે અને દેશ વિદેશની અંદર ઘણા બધા શોઝ મેં કર્યા છે. મને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો છે. મને ICCR વિદેશ મંત્રાલયનો હું પેનલ આર્ટિસ્ટ છું. મોદી સાહેબે મને પંચમહાલના મોરલાનું બિરુદ આપ્યું છે અને ICCR તરફથી અમે આખી દુનિયામાં શો કરીએ છીએ. આપણી ગુજરાતની સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિને દુનિયામાં અમે લોકો ઉજાગર કરીએ છીએ. નમસ્કાર, મારું નામ શિલ્પા ઠાકર છે. ગુજરાતી સ્ટેજ, ટેલિવિઝન અને ફિલ્મમાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત છું. આજે આ સરસ મજાનું ફંક્શન છે, નવાજવાનું ફંક્શન. અહીંયા અલગ અલગ ક્ષેત્રમાં જે મિત્રોએ સંગીત ક્ષેત્રે કામ કર્યું હોય, તબીબ ક્ષેત્રે કામ કર્યું હોય, નૃત્ય ક્ષેત્રે કામ કર્યું હોય કે કલા ક્ષેત્રે કામ કર્યું હોય, એવા અલગ અલગ વિભાગના મિત્રોને નવાજવાનો સુંદર અવસર અહીંયા પ્રદાન થયો છે. એ માટે મને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યું છે. મારી જાતને ધન્ય અનુભવું છું. અને પારિવારિક સંબંધોએ નાના હતા ત્યારથી દાદરભાઈ સાથે ઉછરીને મોટા થયા અને સમાજમાં જ્યારે કામ કર્યું ત્યારે એ ચોખ્ખું કે બધા લખીને લાયા હોય, ઢગલાબંધ બોલે. આખા વર્લ્ડ લેવલના સમાજમાં એ પ્રમુખ હતા. પ્રવચન આપે ત્યારે આ જ રીતે જે મનમાં હોય, જે દિલમાં હોય એ બોલે. કલાકારો તો બધા બોલાવો છો, પણ આની અંદર લખ્યું છે કે કલા ક્ષેત્રે, આ ક્ષેત્રે, પણ મેં કીધું એમાં પર્ટિક્યુલર કોણ અને કેવી રીતે. એમાં પહેલું જ મને એવું લખ્યું કે સૌમ્ય જોશી. कलाकार हूँ साहेब, अल्फाजों की मिट्टी से महफिल सजाता हूँ. कलाकार हूँ साहेब, अल्फाजों की मिट्टी से महफिल सजाता हूँ. कुछ को बेकार और कुछ को कलाकार नजर आता हूँ. एक कलाकार हूँ, को बेकार के, को कलाकार के. आपने बुलाया, मारू सम्मान करो એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. હું કોઈ કલાકાર નથી, વેપારી મિત્ર. સંપર્કમાં અનેક વાર એમણે પોતાની રજૂઆત કરી છે એવા પંડિત ધીરજ પરીખને આપણે સન્માન કરીએ.
રહ્યા છે. મોદી સાહેબની સભાઓમાં હજારોની માનવ વૃદ્ધિને કંટ્રોલ કરવાનું કામ પણ આ યોગેશભાઈએ કર્યું છે. એવા યોગેશભાઈના દિવસે અને કલા જગતની ચિંતા કરતો વ્યક્તિ એટલે જિતેન્દ્ર ઠક્કર. 70 વર્ષની ઉંમરે પણ 17 વર્ષના યુવાની જેમ તે હંમેશા એક્ટિવ રહે છે, હંમેશા દોડતા રહે છે અને લોકોની મદદ કરતા રહે છે. સેવાકીય કાર્યો સાથે પણ તેઓ જોડાયેલા છે. બહેનો માટે પણ તેમણે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. આ માટે તેમને શ્રેષ્ઠ પુરુષ એટલે કે બેસ્ટ મેલ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અને આ સંસ્થા એવોર્ડને સ્વીકારું છું અને મારી સાથે જે સતત ચાલે છે એ જેના વગર હું નાટક કરી શકવાને અસમર્થ છું એ જીજ્ઞા વ્યાસવતી પણ આ એવોર્ડને સ્વીકારું છું. અને આ 11 મહાનુભાવોની સાથે બહુ હમ્બલ એવું ફીલ થાય છે અને એ કંપનીમાં બહુ આનંદનો અહેસાસ છે. સર્વેનો ખૂબ આભાર. થેન્ક યુ. અમે આવા દર વર્ષે ઓછામાં ઓછો લાખો રૂપિયા આના માટે વાપરીએ છીએ, કેવળ એક જ રીઝન માટે કે છોકરાઓની ક્વોલિટી ઓફ લાઈફ સારી થાય અને પોતાનો નોર્મલ જીવન જીવી શકે. થેન્ક યુ. દિવસે એવોર્ડ છે કોર્પોરેશન છે અને મેં કીધું થોડું હળવું કરે એ બધા મૂંઝાય છે. અને પેલા એક એવોર્ડ તો એટલા બધા પદ્ધતિસર અપાય ને તમે સ્વામીભાઈ કાનમાં કીધું. મેં કીધું આ ડોક્ટરો ભેગા થઈને એવોર્ડ આપે છે કે એનેસ્થેસિયા આપે છે? પણ વધારે કઈ નહીં કહેતા. તમારે બધાય મોજ મારે હું મોજ મારે ડોક્ટર સાહેબ મોજ મારે હું રે શું કામ કે તમે ગોતવા બેસો તોય બંકિમભાઈ ગોત્યો ના મળે. ગોતવા ન મળે પણ કાર્યક્રમ હોય તો બંકિમભાઈ આવી. તમે ગોતવા બેસો તોય ગોત્યો ના મળે. પ્રવીણભાઈ ઈ ગહન ગોવિંદો રે ને પાછો હરિભગતું ને ઈ હાથ ભગો છે. ઈ પ્રેમ પર ખંડ